મંગળવારે કચ્છમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। અંજાર, અબડાસા, ગાંધીધામમાં પણ વરસાદ વરસ્યો। ભુજ, ભચાઉ, મુન્દ્રા, માંડવીમાં વરસાદ વરસ્યો છે। આ તરફ રાપર, લખતરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। નાના રણમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। કચ્છનું આ નાનું રણ છે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। કચ્છના નાના રણમાં વરસાદી પાણીથી જાણે કે તળાવ બની ગયું હોય તેવા આ નાના રણના દ્રશ્યો છે। તો કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અંજાર, અબડાસા, ગાંધીધામ, ભુજ, ભચાઉ, મુન્દ્રા, માંડવીમાં વરસાદ વરસ્યો છે। તો આ તરફ રાપર, લખતરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। સામાન્ય સંજોગોની અંદર ઉનાળાની અંદર કચ્છનું નાનું રણ થોડું ધાકોડ જોવા મળતું હોય છે, પરંતુ હજુ તો ચોમાસાની શરૂઆત છે ને ત્યાં જ આ કચ્છનું રણ પાણીથી ભરાયેલું જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે પાણીથી ભરાયેલું જોવા મળી રહ્યું છે। જે રીતે રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો છે, જેના પગલે આ કચ્છનું નાનું રણ છે આ તમામ વિસ્તારની અંદર પાણી જોવા મળશે। જ્યાં આપની નજર પહોંચશે ત્યાં પાણીથી ભરાયેલું જોવા મળી રહ્યું છે। જે રીતે લગાતાર વરસાદનું આગમન થયું ને આગમનની સાથે જ આ કચ્છના તમામ નાના રણની અંદર હાલમાં પાણી જોવા મળી રહ્યું છે। સામાન્ય દિવસોની અંદર ઉનાળો અને ત્યારબાદ ચોમાસાની શરૂઆત હોય છે ત્યારે આ કચ્છનું નાનું રણ કોળું ધાકોડ જોવા મળતું હોય છે, પરંતુ આ વર્ષે પહેલા જ વરસાદે કચ્છનું નાનું રણ છે તે પાણીથી ભરાયેલું જોવા મળી રહ્યું છે। એટલે કે કહી શકાય કે જે રીતે વરસાદ આવ્યો છે ને ત્યારબાદ આ કચ્છનું નાનું રણ છે તે ક્યાંક ને ક્યાંક પાણીથી ભરાયેલું જોવા મળી રહ્યું છે।